મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આ માર્કેટ રિસ્ક શું છે એ સમજ્યા વિના જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો સંભાવના છે કે તમે મોટી નુકસાની કરો. ફિક્સ ડિપોઝિટમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 8%ની ફિક્સ ડિપોઝિટ હોય તો દર વર્ષે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં 8% વ્યાજ વધતું રહે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ જ્યારે તમે સ્કીમમાં રિટર્ન જોયા હોય કે 16થી 20% વાર્ષિક રિટર્ન મળ્યા એટલે તમે ફિક્સ ડિપોઝિટ જેવી જ અપેક્ષા રાખો છો કે દર વર્ષે મારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર મને 16% રિટર્ન મળશે અને દર વર્ષે એ રીતે વધતું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ દર વર્ષે વધતું નથી હોતું, એ વોલેટાઇલ હોય છે. એટલે કે એમાં સતત વધારો ને ઘટાડો થતો રહેતો હોય છે. પહેલાં 3 વર્ષ સુધી એ સ્કીમમાં નેગેટિવ રિટર્ન હતું, પૈસા સતત ઘટી રહ્યા હતા અને પછી 3 વર્ષ તેજીના આવ્યા તો એકદમ ઝડપથી વધી અને ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણું રિટર્ન થઈ ગયું.